નમસ્કાર, હું પ્રવીણ. એક એવો મુદ્દો ગુજરાતમાં જેનાથી સૌ દૂર ભાગે છે અથવા તો 420નો કરંટ લાગે છે. એ મુદ્દો છે વીજ પોલનો અને એ મુદ્દે સતત 8 કે 10 મહિનાથી નારાજગી, ઘર્ષણના દ્રશ્યો બાદ આખરે સરકારે પણ સ્વીકાર્યું કે જે કંઈ પણ થયું એ ખોટું થયું. રસ્તા પર કે ગામમાં જતા ભાજપ કે સત્તા પક્ષના આગેવાનોએ પણ સ્વીકાર્યું કે જે થયું એ ખોટું થયું. મતલબ કે 10 મહિના સુધી જે થઈ રહ્યું હતું એ ખોટું થઈ રહ્યું હતું અને માત્ર આ એક જિલ્લાનો નહીં 26 જિલ્લાનો પ્રશ્ન છે. કોઈ ઊંકારો ન કરે એ પ્રકારની પરિસ્થિતિ હોય અને આખરે સરકાર થોડા દિવસો પહેલા પ્રેસ કોન્ફરન્સ કરીને એક પોલિસી જાહેર કરે છે કે વીજ પોલમાં 2 ગણું વળતર મળશે. તો એ પહેલા જે થયું એ શું બરાબર થયું? આ સવાલ એટલા માટે વ્યાજબી છે કેમ કે ઘણી જગ્યાએ વાવણી થઈ છે, સારી છે, રાહતના સમાચાર છે. ઘણી જગ્યાએ વાવણી બાકી પણ છે. તેના વચ્ચે હજુ પણ વીજ પોલ, વીજ લાઇનમાં પ્રક્રિયાનો, વળતરનો મુદ્દો સરકાર હોય, વિપક્ષ હોય, ખેડૂતો હોય, આ તમામ માટે ગળામાં હાડકા સમાન બની ગયો હશે. સ્વૈચ્છિક રીતે સરકાર પણ જાણે છે, અધિકારીઓ પણ જાણે છે અને જે લાઇનના કામ અટકેલા છે એ પણ જાણે છે. જેતપરમાં લાંબુ આંદોલન ચાલ્યું, કલાકારો પણ પિક્ચરમાં આવ્યા, વિવાદ પણ પિક્ચરમાં આવ્યા, પણ સૌથી મોટો સવાલ એ હતો કે શું સમાધાન થઈ ગયું? સરકારે જે જાહેરાત કરી એ જાહેરાત પછી બધી જ વાહવાહી થઈ, જાણે બધું સોનાની થાળીમાં મઢાઈ જવાનું છે. પણ વાત એવી નથી. જેતપર બાદ સુરેન્દ્રનગરનું કોંઢ ગામ હવે આંદોલનનું એપિસેન્ટર બનશે. ઔપચારિક જાહેરાત કોંઢ ગામના ખેડૂતોએ કરી. વાઇપ પણ નાખજો. આ કોંઢ ગામના દ્રશ્યો છે, એ જ કોંઢ ગામ ધ્રાંગધ્રા તાલુકાનું કે જ્યાં 800 પોલીસ કાફલા સાથે ખેતરના ગેટના તાળા તૂટ્યા હતા અને જેસીબીથી ગેટ પણ તોડી નાખવામાં આવ્યું. પછી જેતપરમાં આંદોલન થયું. જે ધારાસભ્ય પર આદેશ થયા પછી જમીન એને કરાવવાના આરોપ લગાવવામાં આવ્યા વિપક્ષ દ્વારા. પ્રકાશ વર્મોરા પણ અહીંયા ગયા હતા, તેમને પણ નારાજગીનો સામનો કરવો પડ્યો. હવે એ લોકોની માંગ એવી છે કે 400 ગણું એટલે કે 4 ગણું વળતર જમીન જે વર્તમાન કિંમત છે તેને લઈને. કેમ કે સરકારે કોરિડોરથી લઈને કોરિડોરથી 1 મીટર સુધી વળતર આપવાની વાત કરી, વળતર 2 ગણું આપવાની વાત કરી. પણ આરઓડબ્લ્યુની ગાઈડલાઈન, રાજસ્થાન સરકાર કે અન્ય સરકારો જે આપે છે, જમીન સંપાદન બિલ, જમીન સંપાદન એક્ટ મુજબ શું એ કાર્યવાહી થાય છે, ઇલેક્ટ્રિસિટી એક્ટ મુજબ શું પ્રક્રિયાનું પાલન થાય છે, નથી કર્યું તો કલેક્ટરથી લઈને, કંપનીથી લઈને, પોલીસ કર્મીઓથી લઈને. કેમ કે ગુજરાત એકમાત્ર એવું સ્ટેટ છે કે જ્યાં 2 કે 4 કિસ્સા એવા આવ્યા કે કલેક્ટરના હુકમ વગર જ બંદોબસ્ત થઈ ગયા અને ટીંગાટોળી પણ થઈ, અટકાયત પણ થઈ. તો શું એ કાયદાનું ઉલ્લંઘન નથી? આ કોંઢ ગામના દ્રશ્યો છે. બેક ટુ બેક બાઇટ ચલાવશું. પણ બીજી તરફ રાજકોટના પડધરીની વાત કરીએ. મોરબી પછી સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર પછી રાજકોટ. ખેડૂત હિતરક્ષક સમિતિ 3 દિવસના પ્રતિક ઉપવાસ કરી રહી છે. એમની પણ એ જ માંગ છે. જેમ કોંઢવાળા કહી રહ્યા હતા કે ભાજપના આગેવાનો ગયા, પાછળથી આગેવાનો જઈને સરકારને એમ કહેવામાં આવ્યું કે ખેડૂતો ખુશ છે, પણ અમે તો ગયા નથી જે આંદોલન કરી રહ્યા છે. અને કહ્યું કે જે ગયા હતા એમની સાથે પણ અમારે કોઈ લેવા દેવા નથી. તો હિતરક્ષક સમિતિ 3 દિવસનું આંદોલન ચલાવશે, પ્રતિક ઉપવાસ એવા વાવડશે કે રવિવારે આ ભીડ વધારે વધશે. કેમ કે એક તરફ સારો થોડો વરસાદ પડ્યો છે તો વાવણીનો અવકાશ પણ મળ્યો છે. તો પહેલા બંને તરફ સાંભળી લઈએ શું કેવું છે કોંઢ ગામના ખેડૂતોનું અને શું કેવું છે 3 દિવસ પ્રતિક ઉપવાસ પર બેસેલા હિતરક્ષક સમિતિના આગેવાનો. રામદેવ પીરના મંદિરે બધા ખેડૂતો મોટી સંખ્યામાં એકઠિત થયા છીએ અને અહીંથી અમે અમારી સમિતિની આજે રચના કરી છે. અને જે સરકારે જે ખેડૂતોને 2 ગણું એટલે કે 200% એ વળતર જે ખેડૂતને અમને મંજૂર જ નથી. અને અહીંયાથી જે અમારા હોદ્દેદારો જે ભાજપના જે બધા ગાંધીનગર ગયા હતા અને એ લોકોએ જે કીધું છે ખેડૂતને સ્વીકાર છે, તો અમારા આંદોલનકારી આમાંથી કોઈ પણ અહીંયા હાજર નહોતા અને એમને આ કોઈ જાતનું આ જે વળતર છે સ્વીકારવામાં આવ્યું નથી. અમારા ગામની અંદર આજે 60 ખેડૂતોને નોટિસ આવેલી છે. પોલની, તારની નોટિસો આવેલી છે. એમ તો બધી થઈને 150 નોટિસો આવેલી છે. અને જ્યારે આ લોકોએ કંપની વાળાએ સર્વે કર્યું છે કે આતે કઈ કર્યું છે, ત્યારે કોઈ ખેડૂતને કે કોઈને પંચાયતને કોઈને જાણ કરેલી નથી. જાણ બહાર સર્વે કરેલું છે. માટે અમે કંપનીને અને સરકારને એ પણ કહીએ છીએ કે ખેડૂતને અને પંચાયતને બધાને સાથે રાખીને સર્વે કાયદા પ્રમાણે સર્વે કરવું જોઈએ અને ખેડૂતને જેટલી બને એટલી ખેતીને નુકસાન ઓછું થવું જોઈએ.
તો સંતોષકારક વળતર નથી મળ્યું અને જે જાહેરાત કરી છે સરકારે તેનાથી સંતોષ નથી. તો ફરીથી શું જેતપર પછી કોંડ અથવા રાજકોટ અથવા તો જામનગર કે જ્યાં રામાપીરની મંદિરની જગ્યામાં વીજ પોલ મુદ્દે ચર્ચાચર્ચી થઈ, હજુ મુદ્દો અટકેલો છે? એ પછી તો ઘણા ગામ આવે છે. માત્ર જાહેરાતથી સંતોષ થઈ જશે? ખેડૂતો સરકાર, ઓરિજિનલ ખેડૂતો સરકાર વચ્ચે મધ્યસ્થી કે વાતચીત થઈ ખરા? અથવા વાત ગળે ઉતરી ખરા? કે મધ્યસ્થીમાં જેના પર દબાણ આવ્યું વાહ વાહ કરીને નીકળી જવાનું, પછી વરસાદ આવી જશે, ખેડૂતો વાવણીએ જૂટી જશે એટલે મુદ્દો ઠંડો પડી જશે? પણ આ મુદ્દો શું ખરેખર સરકાર, વિપક્ષ અને ખેડૂતો માટે હાડકા સમાન છે? કેમ કે મુદ્દો જમીનથી જોડાયેલો છે. શક્તિરાજસિંહ ઝાલા આપણી સાથે જોડાશે, કોંડ ગામના ખેડૂત છે. મનોજ પનાર આપણી સાથે જોડાશે, સામાજિક આગેવાન છે, સતત લાંબા સમયથી લડતા રહે છે. બંનેનું સ્વાગત છે. શક્તિરાજસિંહ, આપથી શરૂઆત કરીએ. શક્તિરાજસિંહ, કેમ કહી રહ્યા છે કે ભાજપના આગેવાનો ગયા, સરકારમાં ગયા, એમ કહી દીધું કે આ જાહેરાતથી તો ખેડૂતો બહુ ખુશ છે, પણ અમારે એમના લોકો સાથે કોઈ લેવા દેવા નથી. 400% એટલે કે 4 ગણા વળતરની જે માંગ છે બજાર કિંમતની, તો જે સરકારની જાહેરાત પણ શું હજુ આ મામલે સમાધાન નથી આવ્યું? તમે તમારા તરફથી અનમ્યુટ કરજો. હેલો, જી આવે છે મારો અવાજ? જી, લાઉડ એન્ડ ક્લિયર. કહું છું, પેલા અમે જ્યારે આ સરકારશ્રીએ જે આ પરિપત્ર જાહેરાત નહોતો કર્યો તે પહેલા અમારે કૃષિ મંત્રી અને ઉર્જા મંત્રી સાથે 1.5 કલાક સતત બેઠક હતી. એ બેઠકની અંદર અમે અમારા મુદ્દા 8 મુદ્દા આપેલા હતા કે 8 મુદ્દાની અંદર અમારી આ માગણી છે કે 8 મુદ્દાની અંદર કૃષિ મંત્રીએ અમને એવું આશ્વાસન આપેલું હતું કે ગુજરાતની અંદર કોઈ પણ રાજ્યની અંદર વળતર ચૂકવ્યું નહીં હોય ને એટલું વળતર અમે ગુજરાતના ખેડૂતોને વળતર ચૂકવવામાં આવશે. તો રાજસ્થાન સરકાર બજાર ભાવના 4 ગણા ચૂકવવામાં આવે છે, તો પછી આ ગુજરાત સરકારે બજાર ભાવના 2 ગણા જ કેમ વળતર ચૂકવવામાં આવ્યું? અને આ મુદ્દો એક જ લેવામાં આવ્યો છે. બીજી વાત કરીએ અમે કે અમારી બીજી મુખ્ય માંગ એ હતી કે અમારો વિસ્તાર પિયત વિસ્તાર છે કે જે બોર છે, બોરવેલની અંદર જ્યાં કોરિડોર આવે છે કે જ્યાં થાંભલો આવે છે, થાંભલાની અંદર એ બોર અમારે અહીંયા કે ઓછામાં ઓછો 1000 ફૂટ નીચે પાણી આવે છે. 1000 ફૂટ કરવો હોય ને એટલે ઓછામાં ઓછા 7 થી 8 લાખ રૂપિયા ખર્ચ લાગે છે. આ પરિપત્રની અંદર સરકારનો ક્યાંય એવો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો કે બોરવેલનો આ વળતર આપવામાં આવશે. ત્રીજી વાત કરીએ કે અમારા વાડીએ ખેત મજૂર હોય કે નોકરે નારાયણની કંઈક અકસ્માત થાય તો આ અકસ્માતની અંદર આમાં કોઈ પણ વીમાની જાતની જોગવાઈ કરવામાં નથી આવી. એ બાબતે અમે આ પરિપત્રને અસ્વીકાર કરીએ છીએ. નહીં તો એવા સમાચાર છે સુરેન્દ્રનગરમાં તો બિનપિયતના થઈ ગયા છે પરિપત્રો. વાત કરીએ પ્રવીણભાઈ, એ અમારા જ ગામની વાત કરીએ તો ઓન પેપર 2800 જેટલા તો વીજ કનેક્શન છે. નાના નહીં, એ 25 હોર્સ પાવર થી લઈને 100 હોર્સ પાવર સુધીના તમારે ચેક કરવું હોય ને તો કરી શકાય છે કે દરેક વાડીએ કે બોર છે અને એ પાણી છેક 1000 ફૂટ સુધીના પાણી છે. 800 ફૂટ નહીં, 500 ફૂટ થી કરીને છેક 1000 ફૂટ સુધી અમારા દરેક વાડીની અંદર 2 બોરવેલ છે. તોય છતાં કલેક્ટરે જે જૂના કલેક્ટર હતા જે રાજેશ પટેલ, એમને બિનપિયતમાં નાખી દીધેલું હતું કોંડ આખું ગામ. અચ્છા, કલેક્ટરને ખબર નથી કે પિયત છે, બિનપિયત કરી નાખ્યું. હા, કલેક્ટર મને એ સમજાતું નથી. દરેક જિલ્લામાં મનોજ પનોરા કલેક્ટરના આદેશ અને કલેક્ટરના હુકમ જે હોય છે એ દરેક વખતે વિવાદોમાં રહેતા હોય છે. એક ડેપ્યુટી કલેક્ટરે તો ત્યાં ગેઝેટ આવે પહેલા વાવથરાદમાં નોટિસો વહેતી કરી દીધી. તો અધિકારીઓ તો સતત ચર્ચામાં આવે છે. અધિકારીનું કામ કાયદા અને નિયમ મુજબ કામગીરી કરાવવાનું હોય છે. એક તો એ મુદ્દો રહ્યો. 10 મહિનાથી ધનાધન જે ચાલી રહ્યું હતું, તો શું સરકાર માત્ર જોઈ રહી હતી? અને હવે જે જાહેરાત કરી છે એ જાહેરાતમાં મધ્યસ્થીમાં અથવા તો સામે પક્ષે વાત મૂકવામાં અથવા તો સમજદારીથી વાત સ્વીકારવામાં ક્યાં ખેડૂત ગાયબ હતા? શું આનો મતલબ તો એ જ થયો ને? તમારી વાત સાથે 100% અમે સહમત છીએ. અત્યારે ગુજરાતમાં એ પરિસ્થિતિ હતી વીજ પોલની બાબતમાં કે સરકાર છે જ નહીં. અહીંયા અંબાણી અને અદાણીના અધિકારીઓ જ સરકાર બની ગયા હતા અને તમામ અધિકારીઓ જે કઈ જિલ્લાની પોલીસ તંત્ર હોય કે કલેક્ટર કચેરીની તમામ ઓફિસોમાં અદાણી અંબાણીના એજન્ટો બેસી ગયા હતા અને આર્થિક વ્યવહારો કરી અને અહીંયા ચૂંટાયેલા ધારાસભ્યો હોય
કે પછી મહેસૂલ વિભાગ હોય કે પોલીસ તંત્ર હોય, આ બધું જ પૈસાના વહીવટથી ખેડૂતોને દબાવી ધમકાવી અને આ કામ કરી રહ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લાના રાજેશ પટેલ, જેને બિન પિયતમાં આખું ગામ નાખી દીધું. તમે એવું માનો છો કે એને ખબર નહીં હોય? પરંતુ ઓછા પૈસા ચૂકવવા પડે એટલા માટે અદાણી અંબાણી પાસેથી પૈસા લઈને આખા ગામમાં ઓછું વળતર ચૂકવવું પડે એટલા માટે આવો નિર્ણય કરી નાખ્યો એમને. આનાથી વધારે હું તમને કહેવા માંગુ છું કે ક્યાંક ને ક્યાંક આ અધિકારીઓ દાદાગીરી કંપની કરતી હતી, એની બદલે ખેડૂતો પર કેસ કરતી હતી અને ખૂબ ખેડૂતોને હેરાન પરેશાન કરવામાં આવ્યા છે. ખેડૂતો સાથે અત્યાચાર થયો છે. જેમ અમે લોકો આ દેશના નાગરિક ન હોય એ પ્રકારનું વર્તન અને વ્યવહાર અમારી સાથે કરવામાં આવ્યો છે. તમે જેતપરના દ્રશ્યો જોયા હશે, પરંતુ વાત એ નથી. વાત એ છે કે ગુજરાત સરકાર જાણી જોઈને આ બધું જોઈ રહી હતી, ફરિયાદો એના સુધી પહોંચી રહી હતી. આમ છતાં આંખ મીચોડી અદાણી અને અંબાણી સામે આ સરકાર કરી રહી હતી, એટલા માટે કે આ બધું જ દિલ્હીથી ચાલતું હતું. ગુજરાતનો એક પણ એવો નેતા મનોજભાઈ, નથી. કાંતિ અમૃતિયા ગામમાં આવે છે, જેતપરમાં એનું ગામ છે. જી. પ્રકાશ વરમોરા કોંડ ગામમાં આવે છે, આશ્વાસન જી. પણ અપાય છે. આ મૂળ વાત જી. એ સમજવી છે, પ્રતિનિધિઓ શેના માટે હોય, પ્રતિનિધિઓ એ વિસ્તારમાં જે હાલાકી પડતી હોય તો સરકાર સુધી એ વાત પહોંચાડે. તો હું ફરીથી એ કહી રહ્યું છું, એક મંત્રી છે, એક ધારાસભ્ય છે, શું બંનેનું ન ચાલ્યું? અથવા તો એમને એમની રીતે જે કહેવાનું હતું કહી દીધું, અથવા એમના હાથમાં નથી? મૂળ વાત તો એ જ આવે ને, કેમ કે 10 મહિનાથી આ પારાયણ તો ચાલી રહી નથી. હું સ્પષ્ટ કહું છું કે અત્યારે ગુજરાત સરકાર કહેવાના મિનિસ્ટરો અને મુખ્યમંત્રી છે, આખું તંત્ર દિલ્હીથી ચાલે છે અને દિલ્હીના જે બેઠેલા બે ગુજરાતીઓ છે એ બીજા બે વેપારી ગુજરાતીઓ એટલે કે અદાણી અને અંબાણી સાથે સાંઠગાંઠ ધરાવે છે. સંપૂર્ણપણે મિત્રતા નિભાવી રહ્યા છે દેશના વડાપ્રધાન અને ગૃહમંત્રી અદાણી અને અંબાણી સાથે. આજે ગુજરાતમાં કોઈ પણ નિર્ણય અદાણી અંબાણીની વીજ લાઈનનો કરવાનો હોય તો એ દિલ્હીથી થાય છે, નહીં કે ગુજરાતથી. તો આમાં રસ્તો કઈ એનાથી- રીતે નીકળશે? આ તો 10 મહિનાથી સાંભળી રહ્યા છીએ. એટલે જે જાહેરાત થઈ એ જાહેરાત પછી શું ચાર ગણા સુધીનું વિચારાશે? મૂળ છે ને, ઘણી ચોક્કસ. જગ્યાએ ટેકનિકલ લડાઈ લડાઈ છે, ઘણી જગ્યાએ નથી લડાતી. મૂળ વાત એ છે. ખેડૂતોનો વિજય નિશ્ચિત છે, પરંતુ ખેડૂતોએ હજી 6-8 મહિના આ લડાઈને ચલાવવી પડશે ગાંધી ચિંધ્યા માર્ગે, અહિંસાના માર્ગે. જો 8 મહિના આ લડાઈ ચાલી ગઈ અને 27નો ઘંટ વાગી ગયો ચૂંટણીનો, તો સમજો કે આ સરકાર 4 ગણું નહીં 6 ગણું પણ આપી દેશે. પરંતુ જો એની પહેલા ક્યાંક ને ક્યાંક સરકાર આંદોલનને ડામવામાં સફળ થઈ ગઈ તો પછી 2 ગણા પણ મેળવવા ફાફા પડશે. આ વાસ્તવિકતા છે ગુજરાત સરકારની. ઓકે શક્તિરાજસિંહ, આમાં તો એવું છે કે મુદ્દા ઉભા હોય છે ને નેતાઓ તો પક્ષ પલટો કરીને મંત્રીઓ સુધી બની જાય. એટલે આ 27ના સંદર્ભમાં શું રાજકીય ઉપયોગ કરીને ખેડૂતોને માળીએ ચડાવી દેવાશે અથવા મુદ્દો માળીએ ચડાવી દેવાશે? મૂળ મુદ્દો તો એ છે ને કે આ મુદ્દાનું સમાધાન આવે. વિપક્ષ ઠીક છે, વિપક્ષ તો વિપક્ષમાં છે, આંદોલન કરવું પડે, એનો ધર્મ છે, સત્તા પક્ષને સાંભળવું પડે. પણ આ મુદ્દો 27ના સંદર્ભમાં અત્યારથી ટંકાઈ રહ્યો છે. મૂળ વાત એ છે કે સમાધાન નીકળશે ખરા, એ 27 હોય કે 36 હોય. એ જાહેરાત બાદ પણ જો સમાધાન ન નીકળ્યું હોય તો આ ચિંતાનો વિષય છે. વાત કરીએ પ્રવીણભાઈ, જ્યાં સુધી અમારો આ પ્રશ્નનો નિકાલ નહીં આવે ત્યાં સુધી અમારું આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ચાલુ રહેશે. અને 2027 તો શું છે કે 2027 પતી જશે ને તો પણ રહેશે. અને જો અમારા નિકાલનો આ નહીં આવે અમારા મુદ્દાનો, તો અમે 2027ની અંદર કે અમારા પ્રકાશભાઈ વરમોરા અમારા ધારાસભ્ય કોંઢ ગામે આવ્યા હતા, એમને અમે ચોખ્ખા શબ્દની અંદર કીધું હતું કે આવનારા સમયની અંદર જો અમારો આ મુદ્દો સોલ્વ નહીં થાય અને અમારી માંગણી પૂરી નહીં થાય તો સમગ્ર કોંઢ ગામ નહીં પણ કોંઢ ગામ 2027 માટે એવી જાહેરાત કરશે કે ચૂંટણીનો બહિષ્કાર કરશે. અને કોઈ પણ ભાજપના નેતા હશે ને ભાજપના નેતાને કોંઢ ગામ શું કે અમારા આ લડાઈ પછી કોંઢ ગામ પૂરતી નહીં રહે, સમગ્ર ગુજરાતમાં આ આંદોલન પહેરાય છે. અને અમારી મિટિંગ ખાલી હવે કોંઢ ગામ પૂરતી નથી રહી અને જેતપર પૂરતી નથી રહી, આ સમગ્ર પેલા જેતપરે કર્યું હવે અને હવે કોંઢ કરે છે. એટલે આ બધું એક જ વ્યક્તિ છે કે આખું આંદોલન આપણે ચલાવી રહ્યા છીએ, કે ગુજરાત લેવલનું આંદોલન ચલાવી રહ્યા છીએ, કે નથી જેતપરનો મુદ્દો કે નથી કોંઢનો મુદ્દો. એટલે દરેક ગુજરાતના ખેડૂતો આ આંદોલન ચલાવી રહ્યા. પણ એ જેતપરમાં અડધું સોલ્યુશન આવ્યું, એમાં બી ઘણા બધા વિવાદો થયા.
માનો છો કે લાંબુ ચાલ્યું હોત તો થોડું પૂરું સોલ્યુશન કે આના કરતાં બેટર સોલ્યુશન આવી શક્યું હોત? ઇન બિટવીન જ એ પછી જ સરકારે જાહેરાત કરીને વાટાઘાટો થઈ, ચર્ચાઓ થઈ. શક્તિરાજસિંહ, આમાં વસ્તુ એવું છે પ્રવીણભાઈ કે જો ઉપવાસ ઉપર બેસવાથી આ સરકારનું કઈ પેટનું પણ પાણી નથી હલતું. ખેડૂતો પ્રત્યે એમની કઈ સંવેદના જ છે નહીં કે તમે ક્યાં સુધી ઉપવાસ ઉપર બેસો. સરકારને એવું છે જ નહીં. નહીં, ઐતિહાસિક નિર્ણય સાહેબ, આ ડબલ ઘણું વળતર ચૂકવાય છે, સરકારે જાહેરાત આપી છે, ઐતિહાસિક નિર્ણય ખેડૂતોના સંદર્ભમાં. એટલે ઐતિહાસિક નિર્ણય પછી પણ જો નારાજગી યથાવત હોય તો અતિ ઐતિહાસિક નિર્ણયની જરૂર છે કે શું? આ હું સરકારી શબ્દો બોલી રહ્યો છું જે જાહેરાતોમાં વપરાય છે. આજે 2 ગણા વળતરની જાહેરાત કરી, કેમ કે એ પછી તમારી નારાજગી છે. એટલે અવશ્ય સવાલ થાય કે એક બાજુ સરકાર ઐતિહાસિક કહી રહી છે, એક બાજુ એમ કહે છે કે ભાઈ આ તો શું છે, આ તો અમારી સાથે વાતચીત જ નથી થઈ. રાજસ્થાનમાં તમે જે આપો છો એ પ્રમાણે આપો ને. અમારે વાત થઈ હતી, મેં તમને પહેલા જ કીધું કે પ્રવીણભાઈ કે અમારે કૃષિ મંત્રી સાથે 1.5 કલાક સતત બેઠક થઈને તો કૃષિ મંત્રી એમ કીધું હતું કે આપણે રેને કે કોઈ રાજ્યની અંદર ખેડૂતોને વીજ લાઈનમાં, હાઈ ટેન્શન લાઈનમાં વળતર નહીં ચૂકવું હોય ને એટલું વળતર આપણે ગુજરાતના ખેડૂતોને ચૂકવવામાં આવશે. તો આપણું પાડોશીને જ રાજ્ય રાજસ્થાન ગણી લો કે ત્યાં 4% વળતર ચૂકવે છે અને અહીંયા 2%. તો આમાં ઐતિહાસિક શું થયું? ઐતિહાસિક એમને એવું લાગતું હશે કે ઐતિહાસિક નિર્ણય છે, પણ ખેડૂતોને આમાં જરાય નથી ઐતિહાસિક લાગતું. અમે રજૂઆત કરી હતી, લેખિતની અંદર દીધું હતું, અને તો આ તો શું થયું કે ખેડૂતોને છેતરવામાં જ આવ્યા છે ખાલી. મનોજભાઈ, આ ક્રેડિટ વાળી વાત પણ વચ્ચે બહુ ચાલી, હવે એમાં રસ નથી, પણ મૂળ મુદ્દો આ સમાધાન જે વાત કરી ઐતિહાસિક જાહેરાત સામે ઐતિહાસિક જાહેરાત અંગે જે શક્તિરાજસિંહે કહ્યું કે પહેલા કૃષિ મંત્રીને એમને વાત કરી હતી, કૃષિ મંત્રીએ કહ્યું કે બધાથી સારું આપણે કરશું, એમ મોડલ સ્ટેટ બને ગુજરાત કદાચ આ કિસ્સામાં. પણ માનો છો એ બાબતે મોડલ સ્ટેટ બન્યું છે? આ તો ચોખ્ખી નારાજગી છે. અને પ્રતિક ઉપવાસ કેટલા 3 દિવસના છે અથવા એ પછીના કોઈ કાર્યક્રમો પડધરીમાં? ભારતીય જનતા પાર્ટીની હંમેશા વાહવાહી વાળી જાહેરાત હોય છે, ક્યારેય લોકોને ફાયદો થાય એવી જાહેરાત હોતી નથી. અને આ પણ જાહેરાત ખેડૂતોએ ફગાવી દીધી છે. 350 ગ્રામ પંચાયતના ખેડૂતોએ ગ્રામ સભા બોલાવીને ઠરાવ કરીને સરકારના મોરબીના કલેક્ટરશ્રીને સરકાર સુધી પહોંચાડવા માટે એક આવેદન પત્ર આપ્યું છે કે તમારો આ ઠરાવ ભૂલ ભરેલો છે, ક્ષતિગ્રસ્ત છે, ઉતાવળે કરેલો નિર્ણય છે અને અમારી જે માંગ છે એ આમાં પૂરી થતી નથી, એટલે અમને આ ના મંજૂર છે. એવું 10,000 ખેડૂત પરિવારોએ 2 દિવસ પહેલા જ મોરબી કલેક્ટરશ્રીને સરકાર સુધી પહોંચાડવા માટે 350 ગ્રામ પંચાયતનો ઠરાવ ઓલરેડી મોકલી દીધો છે. એટલે કે ખેડૂતોએ આ ઠરાવને ના મંજૂર કર્યો છે. જ્યાં સુધી 4 ગણા ભાવનો ઠરાવ સરકાર નહીં કરે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે એવું દરેક ખેડૂતનું માનવું છે. અત્યારે જ હું પડધરી કિસાન સંઘર્ષ સમિતિની જે છાવણી છે ત્યાંથી જ આપણી સાથે લાઈવમાં વાત કરી રહ્યો છું. આ છાવણી 3 દિવસ સુધી અહીંયા રહેવાની છે. 17, 18, 19 આજનો દિવસે આ છાવણી પૂરી થઈ છે. હજી કાલ અને પરમ દિવસ આ છાવણી રહેવાની છે. અહીંયા નેહુલ અમૃતિયા સવારમાં જ આ છાવણીની મુલાકાતે પણ આવવાના છે અને એના પછીના દિવસે પાલભાઈ આંબલિયા પણ આ છાવણીની મુલાકાતે આવવાના છે અને પ્રવીણ રામ પણ આ છાવણીની મુલાકાતે આવવાના છે. તો કહેવાનો મારો મતલબ એ છે કે સંપૂર્ણ રીતે ખેડૂતો લડી લેવાના મૂડમાં છે અને ખેડૂતો લડી લેશે એવું મને અત્યારે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. છાવણીથી સમાધાન નીકળશે લગભગ જામનગર જિલ્લો પણ છે. હા, કારણ કે બોર્ડર જિલ્લાઓ 50% છાવણીથી નિરાકરણ આવ્યું છે. 2 ગણા ભાવની જાહેરાત એ ઉપવાસ આંદોલન પછી જ આ સરકારે કરી છે. ખેડૂતો લડ્યા છે ગુજરાતભરના, એટલે જ આ વિષય પૈતો છે અડધો. મારો તમને એક જ સવાલ છે કે અત્યાર સુધી તો સરકાર ખેડૂતોને મૂર્ખ બનાવતી હતી. કેન્દ્રનો કાયદો છે 4 ગણું વળતર બજાર કિંમતનો આપવાનું, એની જગ્યાએ એક પરિપત્ર કરીને એવો કાયદો બનાવી દીધો હતો કે જંત્રીના 4 ગણા આપવાના. આવી રીતે ખેડૂતોને છેતરવામાં આવતા હતા. આ તો ખેડૂત આંદોલન પછી ખબર પડી કે બધાને ખેડૂતોને કે 4 ગણા જંત્રીના નહીં બજાર કિંમતના આપવાના છે. એટલે ખેડૂતો સફાળા જાયગા આંદોલન કરી રહ્યા છે અને હવે એ 2 ગણામાંથી 4 ગણા થઈ જશે. બસ થોડો સમય આ રીતે ગાંધી ચિંધ્યા માર્ગે લડવાની એક થઈને જરૂર છે. તો આમાં રાજસ્થાન મોડેલ સ્ટેટ કહી શકાય? યસ, રાજસ્થાનમાં દર 5 વર્ષે સરકાર બદલે છે એટલા માટે ત્યાં ખેડૂતોને નારાજ કરવા કોઈ પણ સરકારને પોસાય નહીં.
એટલા માટે રાજસ્થાનમાં ઝડપથી નિર્ણય થાય છે, ખેડૂતોના હિતમાં નિર્ણય થાય છે. અને હમણાં આવો એક પ્રોજેક્ટ રાજસ્થાન સરકારે 2 મહિના પહેલા તો પડતો મૂકી દીધો, કારણ કે રાજસ્થાન સરકાર બીજેપી એવું ઈચ્છે છે કે કોઈ પણ મુદ્દો વિપક્ષના હાથમાં ન જાય, જેથી કરીને આવતી ચૂંટણીઓમાં રાજસ્થાનની બીજેપી સરકારને કોઈ તકલીફ ના પડે. પરંતુ અહીંયા તો 30 વર્ષથી એકધારી સરકાર છે, એનો ખામિયાજો આજે ખેડૂતો ગુજરાતના ભોગવી રહ્યા છે. ઓકે, પણ શક્તિરાજસિંહ, ઘણા મુદ્દા એવા પણ હોય કે જ્યાં વિપક્ષ જોડાય અથવા તો નેતાઓ જોડાય તો ઘણી વખત એવું એક ચિત્ર ઊભું કરવામાં આવે છે કે એ જોડાય એટલે મુદ્દો પતી જાય. એટલા માટે બચતા હોય છે કે નોન પોલિટિકલ આંદોલન અથવા તો એ તમામના સહયોગવાળું આંદોલન આ થતું આવ્યું છે. એનો સંદર્ભ એ છે કેમ કે જેના માટે આંદોલન કે જેના માટે લડત થાય છે ને મુદ્દો પછી વિસરાઈ જાય છે. એટલે એક ચિત્ર જે ઊભું કરવામાં આવે છે, ભૂતકાળમાં પણ એવું થયું કે વિપક્ષ પડ્યું અને અમારો ખેલ બગડી ગયો. તો એ માત્ર પરસેપ્શન હોય છે કે ખરેખર મુદ્દો પૂરો કરવાનો એ રસ્તો હોય છે? ક્યાંક પ્રવીણભાઈ એવું હોય છે, ક્યાંક વિપક્ષ હોય છે ને તો વિપક્ષે ક્યારેક વાર અમુક મુદ્દાની અંદર સરકાર સાથે બેસી જતું હોય છે. વિપક્ષના અમુક નેતાઓ સરકાર સાથે સાઠગાંઠ કરી લેતા હોય છે અને ખેડૂતોના ખંભે ઓલા કેમ કે બંદૂક ફૂટી જાય છે અને આજના કારણે ખેડૂતોનું આંદોલન સક્સેસ નથી જાતું. અને આપણે વાત કરીએ કે જેતપુરથી જ જાહેરાત કરવામાં આવી કે હવે પણ આપણે ટ્રેક્ટર રેલી જ આપણે જોઈ શકો છો. ટ્રેક્ટર રેલી બાદ કે પછી એમ જાહેરાત કરવામાં આવી કે આપણે બિન રાજકીય રીતે આંદોલન ચલાવશું. આ પણ અમારું આંદોલન ચાલશે, એ પણ અમારું બિન રાજકીય આંદોલન ચાલશે કે કોઈ પણ વ્યક્તિને આવવું હશે તો પોતાના પક્ષનો ફેસ મેકીને આવે તો જ ખેડૂતના દીકરા તરીકે આવે. અને ક્યાંક ને ક્યાંક શું છે કે સરકાર સાથે વિપક્ષના અમુક નેતાઓ બેસી જતા હોય છે, એટલા જ માટે. નહીં, એક વાત, એક કમ્પ્લેન કે નારાજગી એ પણ આવે ને. આમ તો જામનગરના શહેર પ્રમુખનો વિવાદ તો ખૂબ ચગ્યો હતો કે સત્તા પક્ષના અને વિપક્ષના નેતાઓની જો ભાગીદારી ચાલતી હોય ધંધામાં તો એ ધંધો બચાવે કે ખેડૂતો બચાવે? આ સીધો જોને તો વગર સવાલ છે. એ જે મેસેજ જાય છે નીચે, નહીં, એ જે મેસેજ જાય છે જે તે વર્ગમાં, એ મેસેજ પણ ઘણો બધો અસર કરે છે ને કે આ મુદ્દે સમાધાન કેમ નથી આવતું, અથવા તો દેખાડવાના દાંત અને ચાવવાના દાંત અલગ હોય છે કહેવત મુજબ. ચોક્કસ આપણે તમે જોવો છો કે એમના ક્યાંક ને ક્યાંક નેતાઓના કોન્ટ્રાક્ટ હાલતા હોય છે. એમનો ધંધો બચાવવા માટે ક્યાંક ખેડૂતોનો કે દાંત ને ચાવવાના અલગ હોય ને દેખાડવાના પણ અલગ હોય છે. અને તમે જોવો છો એ રેલીની અંદર, આપણે પગયાત્રાની અંદર એ ભાઈ આપણે જામનગરના પ્રમુખ છે એ જાય છે અને એક બાજુ આપણે વિડીયો જોઈ છે કે ખેડૂતોને ધમકાવતા હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ને કે રાજકીય નેતા ઉપર વિશ્વાસ નથી રહ્યો કે ક્યારે આ સરકાર સાથે ભાગીદારી કરીને આપણા કે એમના ધંધા કરતા હોય અને આંદોલનના નામે એમના રોટલા શેકાતા હોય. ઓકે, ચૂલો ગરમ છે, તાવડી ગરમ છે, પણ તાવડી પર શેકાતા રોટલા ખરેખર કોના પેટમાં જાય છે એ પણ એક સવાલ છે. 10 મહિનાથી સરકાર બધું જોવે છે, બાદમાં જાહેરાત કરે છે. જાહેરાત કર્યા બાદ પણ નીચેથી ખેડૂતો દ્વારા એમ કહેવાય છે કે રાજસ્થાન બહુ દૂર નથી, 3 કલાકમાં પહોંચી જવાય. એક મોડલ સ્ટેટ જેવો નિયમ લાવી છે અથવા તો કાયદો લાવી છે કે 4 ગણું વળતર આપવામાં આવે તો ગુજરાતમાં કેમ શક્ય નથી? અને શક્તિરાજસિંહે કહ્યું કે આ નિર્ણય કરતા પહેલા કૃષિ મંત્રીએ જો એમ વાત કરી હોય કે બાકી બધા રાજ્યો કે વિપક્ષના રાજ્યો કરતા અમે સારું કરીશું, તો ખરેખર સારું ન થયું એની પાછળના કારણો કયા છે? અથવા તો જાહેરાત કરીને શું આ મુદ્દો વરસાદની જેમ ભૂલવાડી દેવાયો હશે? અપેક્ષા રાખીએ કે આંદોલન પર આંદોલન જે થઈ રહ્યા છે એમાંથી કોઈક રસ્તો કે સમાધાન નીકળે. કેમ કે એ પણ જરૂરી છે કે સરકારની કોઈ પણ જાહેરાત સામે જે તે વર્ગનું ફીડબેક શું છે, ખરેખર એ સમાધાનકારી જાહેરાત છે કે પછી માત્ર પાસિંગ ધ ટાઈમ? ધન્યવાદ મનોજ પનારા અને શક્તિરાજસિંહ ગોહિલ ઝાલા, માફ કરશો, ચર્ચામાં જોડાવા માટે. આ મુદ્દે હજુ સમાધાન નથી આવ્યું અને કદાચ છાવણી ઉપવાસો ચાલતા રહેશે. શું સરકારનું સ્ટેન્ડ કે નિર્ણય કે જાહેરાત બદલાશે? તેની પાછળ પણ આજે પણ એક ક્વેશ્ચન માર્ક. નમસ્કાર.